તો આજે આપણે જોઈશું કે નવું ઇલેક્શન કાર્ડ કઈ રીતના બનાવવું. સૌથી પહેલાં કોઈ બી બ્રાઉઝરમાં જઈને ઇલેક્શન કાર્ડ સર્ચ કરવાનું છે. એમાં પહેલી વેબસાઇટ આવશે, એમાં વોટર સર્વિસ પોર્ટલ સિલેક્ટ કરવાનું છે. વોટર સર્વિસ પોર્ટલ સિલેક્ટ કરીશું, ત્યારબાદ લોડિંગ લેશે એટલે ત્યારબાદ ન્યૂ વોટર રજિસ્ટર પર ક્લિક કરવાનું છે, એટલે આ રીતના આવી જશે. ત્યારબાદ તમારું સ્ટેટ રાજ્ય સિલેક્ટ કરવાનું છે, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે. તો અહીંયા તમારે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે, એટલે આવી જશે. ત્યારબાદ નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કરીને જે નામ હોય આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું રહેશે. આધાર કાર્ડ પ્રમાણે નામ નહીં લખો તો એક્સેપ્ટ કરશે નહીં, એટલા માટે જેવું આધાર કાર્ડમાં લખ્યું હોય એવું જ લખજો, તો જ એક્સેપ્ટ કરશે, નહીં તો એડજસ્ટ નહીં કરે. એટલા માટે જે પણ અરજદાર હોય એમ તેમનું આધાર કાર્ડ લઈ લેવું ને આધાર કાર્ડ લઈને જ બનાવવું, નહીં તો આધાર કાર્ડ વગર બનાવશો તો બહુ પ્રોબ્લેમ આવશે, એક્સેપ્ટ થશે જ નહીં, સબમિટેડ ફોર્મ નહીં થાય. એટલા માટે એ રીતના કરવાનું રહેશે. ભારિયા બળવંત છે તો અહીં બલવંત થઈ ગયું છે, તો એમાં આપણે સુધારો વધારો પણ કરી શકશું ગુજરાતીમાં. તમે જોઈ શકો છો, જો થઈ ગયું બળવંતભાઈ. જે અહીં સરનેમ છે ત્યાં છેલ્લે પપ્પાનું નામ લગાવવાનું રહેશે, અને જો લેડીઝ હોય તો હસબન્ડનું નામ લગાવવાનું રહેશે. તો જ ઇલેક્શન કાર્ડમાં જે ઉપર નામ આવશે એમાં આખું નામ આવશે, નહીં તો નામ નહીં આવે. ત્યારબાદ ફોટોગ્રાફ સિલેક્ટ કરી લેવાનો છે. ફોટો સિલેક્ટ કરી તો અહીં એ રીતના ઝૂમ અને રોટેટનું અહીં આવશે, તો એ રીતના તમે જોઈ લેવાનું છે. અને જે સાઈઝ લખી જે સાઈઝ હશે તો જ એક્સેપ્ટ કરશે, નહીં તો એક્સેપ્ટ થશે નહીં. તો ધ્યાનથી એ કરજો. સેવ કરીએ. મલ્ટિપલ એક્શન નોટ અલાઉડ એવું બતાવે છે, તો ફરીથી મારે કેમ કે 2 ફોટા છે એટલે સાઈઝમાં પ્રોબ્લેમ છે, એટલે પ્રોબ્લેમ થાય. આ રીતના જો હવે એક્સેપ્ટ થઈ જશે. હ્યુમન ફેસ ડિટેક્ટ હવે થઈ ગયું, એટલે હવે નેક્સ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ કરશું એટલે પાછળ કોનું નામ લગાવવાનું છે, ફાધર, મધર, હસબન્ડ, વાઈફ, જેનું પણ નામ લગાવવાનું એનું નામ અહીંયા લખી દેવાનું છે. નામ લખી દેશો એટલે આગળ તમારું કામ થઈ જશે. અને આમાં જે નામ લખો એમાં કોઈ આધાર કાર્ડ કહેવાની જરૂર નથી, ખાલી પપ્પાનું નામ ને સરનેમ પાછળ લગાવી દેવાની છે, એટલે થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કરશો એટલે મોબાઈલ નંબર આપવાનો રહેશે, તો મોબાઈલ નંબર આપી દેવો. મોબાઈલ નંબર બાદ ઈમેલ આઈડી તમારે આપવું હોય તો આપી શકે છે, ના આપવો તો વાંધો નહીં, ફરજિયાત નથી. અને જો ઈમેલ આઈડી આલો તો કેવું કે પેલું તમારે ડાઉનલોડ કરવું હોય પિક તો તમારે ડાયરેક્ટ ઈમેલ આઈડી પર થઈ જાય, એટલા માટે આપીએ છીએ આપણે. બાકી કમ્પલસરી છે નહીં. ઈમેલ આઈડી આપ્યા બાદ મોબાઈલ નંબર ઈમેલ આઈડી આપ્યા બાદ પછી નેક્સ્ટ કરીશું આપણે. મોબાઈલ નંબરની ઈમેલ આઈડી આપી દીધું છે. ત્યારબાદ હવે 1 જ મિનિટ. નેક્સ્ટ કરીશું. નેક્સ્ટ કરીને અહીંયા તમારે આધાર ડિટેલ આપવાની રહેશે, તો આ તમારો જેનું ઇલેક્શન કાર્ડ બનાવતો હોય એનો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. 1 મિનિટનું નામ આધાર નંબર ફિલઅપ કરી દઉં. આધાર નંબર ફિલઅપ કરશું તો જ આગળ જવાશે. જો આધાર નંબર નાખી દીધો. ત્યારબાદ નેક્સ્ટ કરીશું. નેક્સ્ટ કરીને આમાં મેલ જેન્ડર સિલેક્ટ કરવાનું, મેલ ફિમેલ કે કોઈ પણ હોય એ હોય. ત્યારબાદ અહીંયાથી જન્મ તારીખ કરવાની રહેશે, અને 2007 કે 2007 લગીન જેના 18 વર્ષ પૂર્ણ થયા હોય તેનું જ બનશે, બાકી આગળ 2008નું હશે તો નહીં બને, એ બી ખાસ ધ્યાન રાખજો. આમાં તમારે કોઈ બી એક ડોક્યુમેન્ટ એ કરવાનું છે, તો આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ છીએ, અને આધાર કાર્ડ આપણે
PDF ફાઇલમાં એ કરવાનું છે. જેપીજી હશે તો પણ ચાલશે, પણ PDF ફાઇલમાં રાખો તો થોડું સારું રહે. એ કરી દીધું છે. પછી નેક્સ્ટ કરીશું. ત્યારબાદ તમારું પ્રેઝન્ટ એડ્રેસ અહીંયા નાખવાનું રહેશે. હાઉસ નંબર, બિલ્ડિંગ, સ્ટ્રીટ, એરિયા, લોકેલિટી, મોહલ્લા, રોડ. ફર્યું હોય સિટી હોય તો એ કરવાનું છે. બાકી ગામડામાં તો એટલું બધું આવતું નથી, એટલે વાંધો નહીં આવે. મોહલ્લા રોડમાં ફર્યું નાખી દેવાનું તો પણ ચાલશે. વિલેજ ટાઉનમાં ગામનું નામ નાખી દેવાનું. જો ઉપર જે ડ લખું છું એના બદલે લ આવશે, એલ આવશે. તો આમાં પણ એવું જ આવશે. તો આપણે એ કરવાનું રહેશે, ગુજરાતીમાં સુધારવાનું. આપણે સુધારી થઈ ગયું. કુવાવાળું ફર્યું એ થઈ જાય ત્યારબાદ અહીંયા ગામનું નામ નાખી દેવાનું. ચાલે, વાંધો ના આવે. એમ તો વિલેજ ટાઉનમાં બી ગામનું નામ નાખી દેવાનું. ત્યારબાદ પોસ્ટ ઓફિસ તમારી ક્યાં લાગે છે, કેમ કે ઘણા ગામડામાં એવું હોય છે કે 2 ગામ હોય તો એક ગામની પોસ્ટ બીજા ગામમાં હોતી હોય છે, તો એ રીતના અલગ નાખવાનું હોય છે. બાકી સેમ હોય તો પછી એ જ લખી દેવાનું. પછી પિનકોડ નાખવાનો રહેશે. ત્યારબાદ તમારો તાલુકો અહીંયા નાખવાનો રહેશે. જે તાલુકો એ નાખી દેવાનો. અમારો છે વાઘોડિયા, તમે વાઘોડિયા નાખી દેજો. આ ગુજરાતીમાં પ્રોબ્લેમ થયો છે તો એ આપણે સુધારવું પડશે. વાઘોડિયા થઈ ગયું છે તો આપણે સુધારી દઈએ. થઈ ગઈ. ત્યારબાદ અહીં તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. એ કોઈ પણ એક એમાં પણ આધાર કાર્ડ સિલેક્ટ કરી દેશો તો વાંધો નહીં આવે. નેક્સ્ટ કરી દેવાનું છે. ત્યારબાદ કોઈ ખોડખાપણ કેવું તેવું છે કે નહીં એ કરવાનું. આમાં કોઈ છે નહીં એટલે ચાલશે. હવે ફેમિલી મેમ્બર કોઈનું એકનું જેનું ઇલેક્શન કાર્ડ બનેલું હોય એની અહીંયા ડિટેલ નાખવાની રહેશે. કેમ કે જો જેન્ટ્સ હોય તો એના પપ્પા કાં તો મમ્મીનું નાખી શકો છો, અને જો લેડીઝ હોય પરનીત તો એમના હસબન્ડનું આધાર કાર્ડ નાખવાનું રહેશે. ઇલેક્શન કાર્ડમાં નાખવાનું રહેશે. તો અહીંયા નાખી દેવાનું. ફાધર છે, મધર છે, વાઇફ છે, કોણ છે સિલેક્ટ કરવાનું. પછી ત્યારબાદ ઇલેક્શન કાર્ડ નંબર નાખવાનો રહેશે. ઇલેક્શન કાર્ડ નંબર નાખ્યા બાદ ત્યારબાદ નેક્સ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ કરશું એટલે ડિક્લેરેશન ફોર્મ આવી જશે. તેમાં તમારું ગામ, રાજ્ય, ડિસ્ટ્રિક્ટ નાખવાનું રહેશે. એક જ મિનિટ, થોડો પ્રોબ્લેમ થાય છે મારે કીબોર્ડનો, એટલા માટે. સ્ટેટ નાખી દેવાનું છે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ, જિલ્લો. ત્યારબાદ અહીંયા ક્યારથી રહો છો એમ તો એવું ચાલે, કોઈ બી નાખી દો, વાંધો ના આવે. ક્યારથી રહેતા હોય ને યાદ હોય તે જે તે મહિનામાં એ કરલાવી નાખી દો તો પણ ચાલશે. પછી ત્યારબાદ પ્લેસ ક્યાં બનાવ્યું છે તેનું એ કરવાનું. પછી નેક્સ્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા કેપ્ચા કરવાના છે, કેપ્ચા નાખવાના છે. પહેલી વખત કેપ્ચા નાખશો તો રોંગ જ બતાવશે, એટલે ફરીવાર તમારે નાખવાના રહેશે. જો ઇનવિલ કેપ્ચા એટલે ફરીથી નાખવાના રહેશે. એવું લાગે તો 1-2 વાર બદલી નાખવાના, તો કેવું કે વાંધો ના આવે. કેપ્ચા નાખી ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. એટલે જે તે નંબર આપેલો હશે એના પર ઓટીપી જશે. ઓટીપી લઈ અને આમાં એડ કરી દેવાનો છે, સબમિટ કરી દેવાનો છે. અને સબમિટ કર્યા બાદ પ્રીવિયસ સબમિટમાં આમાં તમારે જોઈ લેવાનું છે, અને જે બનાવવા આવ્યો એમને બતાવી દેવાનું છે કે કંઈ પ્રોબ્લેમ છે કે નહીં. ના હોય તો ઈ સિંગ એન્ડ સબમિટમાં ક્લિક કરવાનું છે.
કરશો એટલે ડાયરેક્ટ ઈ સિંગ ઓથોકેશન પર આવી જશે. એમાં તમારે જે વ્યક્તિનું ઇલેક્શન કાર્ડ બનાવો છો ત્યાંનું આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને આધાર કાર્ડ નંબર જોડે મોબાઈલ નંબર લિંક હશે તો જ ઓટીપી જશે અને તો જ એમનું ઇલેક્શન કાર્ડ બનશે. બાકી ઓનલાઈન ઇલેક્શન કાર્ડ બનશે નહીં. એટલા માટે ખાસ ધ્યાન રાખજો. તો ઓટીપી નાખી દઈશું, સબમિટ કરી દઈશું. ફાઇનલી આપણું ઇલેક્શન કાર્ડ સબમિટ થઈ ગયું છે આ ચેનલ પર. ત્યારબાદ એ ડાઉનલોડ કરી લેવાનું છે એપ્લિકેશન ફોર્મ અને જે તે વ્યક્તિ હોય તેને પ્રિન્ટ કાઢી આપવાની. જો તમારી પાસે પ્રિન્ટર ના હોય તો પછી ડાયરેક્ટ એમને એ કરી દેશો તો પણ વાંધો નહીં આવે. એટલા માટે